દાખલા નંબર 6. એક તાર લંબચોરસ આકારમાં વાળેલો છે અને આ તારની લંબાઈ 40 સેન્ટીમીટર અને પહોળાઈ 22 સેન્ટીમીટર છે. જો તેને ખોલીને ફરીથી ચોરસ આકારમાં વાળવામાં આવે તો ચોરસની પ્રત્યેક બાજુની લંબાઈ શોધો અને કયો આકાર છે તે વધુ ક્ષેત્રફળ રોકે છે તે પણ શોધો. જો સૌપ્રથમ તો રકમ સમજીએ કે અહીંયા લંબચોરસ અને ચોરસ બંનેના ક્ષેત્રફળ અને બંનેની પરિમિતિ શોધવાની છે. સૌપ્રથમ તાર છે તે લંબચોરસમાં વાળેલો છે તો પહેલા તો લંબચોરસની પરિમિતિ શોધીશું. અહીંયા તાર એક જ છે પરંતુ તેનો આકાર અલગ અલગ છે, એટલે કે જેટલી લંબચોરસની પરિમિતિ હશે એટલી જ ચોરસની પરિમિતિ થશે. ત્યારબાદ ચોરસની અને લંબચોરસની પરિમિતિ પરથી બંનેની લંબાઈ અને પહોળાઈ મળી જશે. ત્યારબાદ બંનેના ક્ષેત્રફળ શોધીશું, લંબચોરસનું ક્ષેત્રફળ અને ચોરસનું ક્ષેત્રફળ. એના પરથી આપણને ખબર પડશે કે કયો આકાર છે તે વધુ જગ્યા રોકે છે. તો સૌપ્રથમ તો તાર છે તે લંબચોરસ આકારમાં છે, તો અહીંયા લખીએ કે અહીં તાર લંબચોરસ આકારમાં હોય ત્યારે તારની લંબાઈ બરાબર 40 સેન્ટીમીટર અને પહોળાઈ બરાબર 22 સેન્ટીમીટર. આના પરથી પેલા લંબચોરસની પરિમિતિ શોધીએ કે લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 2 ગુણ્યા લંબાઈ એટલે છે 40 વત્તા પહોળાઈ એટલે છે 22. તો અહીંયા 2 ગુણ્યા 40 વત્તા 22 જે થશે 62. 2 ગુણ્યા 62 જે થશે 124 સેન્ટીમીટર. આ થશે લંબચોરસની પરિમિતિ. હવે ત્યારબાદ લખીએ કે હવે તારને જો ચોરસ આકારમાં વાળવામાં આવે તો ચોરસ તારની પરિમિતિ પણ 124 સેન્ટીમીટર જ થાય. તો હવે ચોરસની પરિમિતિ છે તેના પરથી આપણે ચોરસની લંબાઈ શોધીશું. તો અહીંયા લખીએ કે ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. આ છે તેની પરિમિતિનું સૂત્ર. પરિમિતિ છે તે શોધવી છે તો પરિમિતિ આપેલી છે, લંબાઈ છે તે શોધવી છે. તો અહીંયા મૂકીએ કે 124 બરાબર 4 ગુણ્યા લંબાઈ. લંબાઈ શોધવી છે, તેની સાથે 4 ગુણાકારમાં છે. જો સામેની સાઈડ જઈએ તો ભાગાકારમાં જશે. તો અહીંયા થશે લંબાઈ બરાબર 124/4. 4 વડે ભાગ ઉડાડીએ તો અહીંયા થશે 31. તો લંબચોરસની લંબાઈ 31 મીટર થાય. હવે આપણી પાસે ચોરસની લંબાઈ પણ છે અને લંબચોરસની લંબાઈ અને પહોળાઈ બંને છે. તો બંનેના ક્ષેત્રફળ શોધીએ. તો હવે લખીએ કે સૌપ્રથમ ચોરસનું ક્ષેત્રફળ શોધીએ. ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ જે છે 31 ગુણ્યા 31 એટલે થશે 961 મીટર સ્ક્વેર. આ છે ચોરસનું ક્ષેત્રફળ. હવે લંબચોરસનું શોધીએ તો કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. જે રકમમાં આપેલી છે લંબાઈ 40 અને પહોળાઈ 22. 40 ગુણ્યા 22 જે થશે 880 મીટર સ્ક્વેર. હવે બંનેના ક્ષેત્રફળને જો સરખાવીએ તો ચોરસનું 961 છે અને લંબચોરસનું 880 છે, એટલે કે ચોરસનું ક્ષેત્રફળ છે તે વધારે છે. તો તેથી લખી શકીએ કે તેથી
તારને જો ચોરસ આકારમાં વાળવામાં આવે તો તે વધુ જગ્યા રોકે છે. એટલે કે ચોરસનું ક્ષેત્રફળ વધુ છે એટલે તે વધુ જગ્યા રોકે છે.